નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ક્રાઇમ બ્રાન્ચે સંત કવર કોલોની ખાતે રેડ કરી બુટલેગર દ્વારા મંગાવી રાખવામાં આવેલ 4 લાખથી વધુની કિંમતના ઊંચી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી શરાબનો જથ્થો કબજે કર્યો હતો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીને આધારે વારસિયા તિવારી ચાલ સામે સંત કવર કોલોની ખાતેના એક મકાનના કમ્પાઉન્ડ ખાતે રેડ કરી હતી। આ રેડ દરમિયાન કમ્પાઉન્ડમાં એક ઇસમ વજનદાર કોથળાઓ સાથે જણાતા અને આ ઇસમ પોલીસની રેડ જોઈ નાશવાની કોશિશ કરતા તેને કોર્ડન કરી પકડી પાડતા ઇસમ નામે ધર્મેશભાઈ ઉર્ફે ધર્મુ લક્ષ્મણદાસ હોવાનું જણાવ્યું હતું, જેની પાસેના પ્લાસ્ટિકના કોથળાઓમાં જોતા વિદેશી બનાવટની વેલેન્ટાઇન્સ દેવરસ J&B બ્લેક એન્ડ વ્હાઇટ જોની વોકર રેડ લેબલ બ્રાન્ડની સ્કોચ વિસ્કી તેમજ બ્લેન્ડર પ્રાઇડ સિગ્નેચર વિસ્કી બ્રાન્ડની કુલ 4.10 લાખ ઉપરાંતની કિંમતની 143 બોટલ મળી આવી હતી। ઇસમ પાસે આ વિદેશી દારૂના જથ્થા રાખવા અંગેનું પાસ કે પરમિટ ન હોય, જેથી આ વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે તે અંગે પૂછતા ઇસમે વિદેશી દારૂનો જથ્થો તેને પુત્ર ભરત ઉર્ફે ધીરજ નામે લાવેલ હોવાની હકીકત જણાવી હતી, જેથી આ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ધર્મેશભાઈ તેમજ તેના પુત્ર ભરત ઉર્ફે ધીરજ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો।